સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોક્સો કેસને લઈ વકીલો સાથે વાત કરી મોટું નિવેદન આપ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોક્સોના કેસને લઈ વકીલ મિત્રોને અપીલ કરી હતી। મારા જૂના મિત્રો જોડે મુલાકાત કરાવવા બદલ બાર કાઉન્સિલો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પહેલા દરરોજ અહીં ચા પીવાનો અવસર પ્રાપ્ત થયો હતો। અહીં બેઠેલા લોકો પાસેથી અનેક ગુણો શીખવાનો અવસર મળ્યો છે। કાયદાની સમજણ અહીં બેઠેલા વકીલ મિત્રો જોડે નાસ્તો કરતા મળી છે। અહીં બેઠેલા લોકો જોડે દિલના સંબંધો છે। નાના મોટા પ્રશ્નો રેગ્યુલર મળતા હોય છે, તો રાજ્ય સરકાર વકીલ મિત્રોના પ્રશ્નોને પોઝિટિવ તરીકે લઈ આગળ વધી રહી છે। અલગ અલગ લોકો પાસેથી સૂચનો મળ્યા છે, તે દિશામાં આગળ વધી રહ્યા છે। મારા મનમાં પણ એક વાત છે જે અનેક લોકોને ગમશે અને અનેક લોકોને નહીં ગમે। આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે, આપણને પણ એ ધરતીએ મોટા કર્યા છે। મારી વિનંતી છે કે આપ સૌ લોકો પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો। ગુનેગારોને સજા આપવામાં આપ વકીલ મિત્રોના સહયોગની જરૂર છે, જે રાજ્યની દીકરીને ન્યાય અપાવવા માટે બદલાવ લાવવામાં ખૂબ મોટી સફળતા મળી છે। 25 દિવસમાં પોક્સોના કેસમાં આરોપીને આજીવન સજા મળી। છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ઓર્ડર થયા, જેમાં આરોપીઓને કડકથી કડક સજા થઈ છે। મુખ્ય જિલ્લા સરકારી વકીલની ટીમ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે। આવા કેસોમાં દીકરી અને દીકરીના પરિવાર પ્રત્યે હમદર્દી રાખીએ। કોઈ આરોપીને બચાવવા કરતાં પરિવારની દીકરીને ન્યાય અપાવવાનો વિચાર કરીએ। આપણે આપણા શહેરમાં 0 પોક્સો કેસોમાં સફળતા મેળવીશું। વકીલોની માંગણી બાબતે સરકાર પોઝિટિવ છે તેમ પણ જણાવ્યું હતું। અમે ગુજરાત પોલીસમાં એક સ્પષ્ટ અભિગમ જોડે કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરી છે કે પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી। હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ના રાખી શકું કે તમે કોઈનો કેસ ના લડો, પરંતુ આપ સૌના ઘરમાં બી દીકરીઓ છે। આપ સૌ લોકોને બી આ જ ધરતીએ મોટા કર્યા છે। તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો। ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપ જે ગુનેગાર હોય એને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા બી જરૂરથી અમને સૌને છે। અને એ અપેક્ષા એ માત્ર ને માત્ર આપણા શહેરની રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે જ છે। અને હું આપને આભાર બી માનું છું કે આ બાબતમાં ખૂબ મોટો બદલાવ લાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ। કાલે જ સુરતની કોર્ટમાં એક નિર્ણય આવ્યો। પોક્સોના કેસમાં 25 દિવસમાં જે ચાર્જશીટ થયેલી હતી તેમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી અને આજ આપણી સુરતની કોર્ટ દ્વારા અનેક લોકોને ફાંસીની સજા આપી છે। હિસ્ટોરિકલ ટાઈમની અંદર આપી છે, એટલે કે ઓછામાં ઓછા સમયની અંદર અપાવવામાં આવી। કોઈ એક કોર્ટ, એક શહેર અને એક પ્રિમાઇસીસમાંથી અપાયેલી સજા અગર જોવા જઈએ ને તો આખા દેશમાં કોઈ બી જિલ્લો, કોઈ બી શહેર, કોઈ બી રાજ્ય કમ્પેરિઝન ના કરી શકે એવા ઓર્ડરો સુરત કોર્ટની અંદર છેલ્લા 5 વર્ષની અંદર આપણે અપાવવામાં સફળતા મળી છે।